નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। વડોદરા જિલ્લાના શિનોરનગરમાં મુસ્લિમો દ્વારા મોહરમ પર્વની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી। બંને સવારી સાથે તાજિયાના જુલુસ નીકળ્યા, માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। યુવાનો દ્વારા ટીપણી રમી ત્યારબાદ તાજિયાનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। શિનોરનગરમાં મુસલમાનો દ્વારા ઉજવાતો મોહરમ પર્વમાં ગુજરાતભરમાંથી લોકો જોવા આવે છે। સમગ્ર ગુજરાતમાં 2 જગ્યાએ ખંભાત અને શિનોરમાં સવારી ઉઠે છે। આ સવારીમાં મુસ્લિમ બિરાદરો આસ્થા ધરાવતા હોય ગુજરાતભરમાંથી માનવ મહેરામણ ઉમટી પડે છે। છઠ્ઠી, નવમી અને દસમી આમ 3 દિવસ નાની અને મોટી બંને સવારી નીકળે છે। શિનોરનગરમાં નાની ભાગોળ, મોટી ભાગોળ, હસનનગર જેવા વિસ્તારોમાં કલાત્મક તાજિયા આદૃઢ કરવામાં આવેલ છે। આજે દસમીના રોજ બપોરે નાની ભાગોળ વિસ્તારમાં યુવાનો દ્વારા ટીપણી રમવામાં આવી અને નાની મોટી સવારી પણ આ ટીપણીમાં જોડાઈ હતી। નાની મોટી સવારી નીકળતા તેના દીદાર એટલે કે દર્શન અને માનતા કરવા માટે હજારો લોકો ઉમટી પડ્યા હતા। મુસ્લિમ બિરાદરો દ્વારા સલીલ બાંધીને દૂધ, કોલ્ડ ડ્રિંક, શરબત અને ફ્રૂટ સલાડનું સતત નિઃશુલ્ક વેચાણ કરવામાં આવ્યું હતું। સાંજે નાની મોટી સવારી સહિત તાજિયા સાથે જુલુસ મેઇન બજારમાં આવ્યું હતું। જુલુસ બજારમાં આવતા હિન્દુ મુસ્લિમ સહિત માનવ મહેરામણ નાની મોટી સવારીના દીદાર કરવા અને માનતા પૂરી કરવા ઉમટી પડ્યા હતા। મોડી સાંજે નર્મદા નદીમાં તાજિયાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। શિનોર પીઆઈ BN ગોહિલ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર, સાગલી।